તો પંચમહાલ જિલ્લામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલોની હરાજી થઈ રહી છે। વર્ષ 2015માં સરસ્વતી સાધના હેઠળ અપાતી સાયકલોની હરાજી સાયકલનું વિતરણ ન થતા આખરે 130 સાયકલની હરાજી કરવામાં આવી રહી છે। શિક્ષણ વિભાગ દ્વારા હરાજી કરવામાં આવી રહી છે। વેપારીઓને આ સાયકલ આપવામાં આવી રહી છે। ધોરણ 9માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને સાયકલ આપવાની હોય છે। સમાજ કલ્યાણ વિભાગે આ સાયકલનું વિતરણ કરે છે। સાયકલો બિન વિતરણ અવસ્થામાં પડી રહી હોવાથી નિકાલ થઈ રહ્યો છે। એક બાજુ સાયકલો ધૂળ ખાઈ રહી છે અને બીજી બાજુ સાયકલની હવે હરાજી। શું આ ધૂળ ખાતી સાયકલની પણ છેલ્લી હરાજી થશે? ક્યાં સુધી વિદ્યાર્થીનીઓને તેમની હકની સાયકલ નહીં મળે? વિદ્યાર્થીનીઓને સહાયની સાયકલો ક્યાં સુધી સ્ક્રેપમાં જશે તે એક મોટો સવાલ છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા નામદેવ પાટીલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નામદેવ। સરસ્વતી સાધના યોજના થકી જે 9મા ધોરણમાં બનતી જે વિદ્યાર્થીઓને ઘરેથી શાળા અને શાળાથી ઘરે અવર જવર કરવા માટે સરકાર દ્વારા સાયકલો આપવામાં આવે છે। પરંતુ પંચમહાલ જિલ્લામાં વર્ષ 2015માં જે સરસ્વતી સાધના હેઠળ વિદ્યાર્થીઓને આપવા માટે આવેલી જે સાયકલો છે 100 ઉપરાંત સાયકલોની શિક્ષણ વિભાગ દ્વારા જાહેર હરાજી કરી છે અને આ સાયકલોને જે છે વેપારીને આપી દેવામાં આવી છે। મળતી માહિતી મુજબ વર્ષ 2015માં શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમવાર ધોરણ 9માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીને મુફ્ત સાયકલ સહાય આપવામાં આવી હતી। ત્યારબાદ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા હાલ આ યોજના હેઠળ સાયકલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે વર્ષ 2015 દરમિયાન જે વિદ્યાર્થીનીઓની સંખ્યા આધારે સાયકલ એજન્સીએ ફાળવી હતી, પરંતુ કેટલીક વિદ્યાર્થીનીઓએ પ્રવેશ નહીં લેવા સહિતના કારણો વચ્ચે સાયકલો બિન વિતરણ અવસ્થામાં પડી રહી હતી। ત્યારે જે તે સમયના અધિકારીઓએ આ જે સાયકલો છે તે સાયકલોની વ્યવસ્થા કરવામાં આવી હોત તો કેટલીક વિદ્યાર્થીઓને સાયકલો મળી જતી, પરંતુ જે તે સમયના અધિકારી દ્વારા આ સાયકલની વ્યવસ્થા કઈ કરી નથી, જેના કારણે હાલ ભંગારના દુકાનમાં કે ભંગારના વેપારીને આપવામાં આવી છે। જી બિલકુલ, આભાર નામદેવ તમામ જાણકારી આપવા બદલ। રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં ભણતી કન્યાઓને અવર જવર કરવામાં તકલીફ ન પડે તે આશયથી લાખો રૂપિયાના ખર્ચે ખાનગી એજન્સીઓ પાસેથી સાયકલ ખરીદી વિતરણ કરવા માટે અનેક જિલ્લામાં મોકલાઈ। ત્યારે આ સાયકલ કન્યાઓને વિતરણ કરવાની જગ્યાએ ધૂળ ખાઈ રહી છે। એક જિલ્લાની વાત નથી, આ દરેક જિલ્લામાં આવી સ્થિતિ છે। વાત પછી વડોદરાની, સાવલીની હોય કે પછી પંચમહાલની, ત્યાં પણ વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલ ભંગાર થઈ રહી છે। પંચમહાલ જિલ્લામાં સાયકલોનું વિતરણ કરાયું નથી અને આખરે સાયકલની હવે હરાજી થઈ રહી છે।